નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામે અંધશ્રદ્ધાની ઘટના આવી બહાર। નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ। તાલુકાના ભીમપુરા ગામે રાઠોડ સમાજમાં રાત્રિના સમયે બાળકને સાપ કરડતા ઝેર ઉતારવા માટે દવાખાને લઈ જવાને બદલે લઈ ગયા ભૂવા પાસે અને નિર્દોષ બાળકે ગુમાવ્યા પ્રાણ। 21મી સદીમાં માણસ ચંદ્ર પર પહોંચ્યો છે, 5Gની દુનિયામાં જીવે છે, પરંતુ સમજના કલંકરૂપ ગામડાઓનો છેવાડાનો વર્ગ અંધકાર યુગમાં જીવી રહ્યો છે। વિડીયો વાયરલ થતાં આમોદ પોલીસ આવી હરકતમાં। સ્મશાનમાંથી બાળકની લાશને કબરમાંથી કઢાવી આમોદ મામલતદાર વિનોદભાઈ જરીવાલાની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરી। પોલીસે મૃતક પિતા કાંતિભાઈ ચુનીલાલ રાઠોડ અને ભુવા તરીકે કામ કરી સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવતા બાળકના કાકા સંજયભાઈ ચુનીલાલ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એવી અશવાર ચલાવી રહ્યાના સમાચાર સાંપડ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર। આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલ હતા। એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણ એના પિતા તથા ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને એમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી। ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતાં CHC દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા। આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે। એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે ભાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા। આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અસવાર નાઓ હાલમાં ચલાવી રહેલ છે। આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી છે? આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોહમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે। હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું PM કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહેલ છે।